હવે વાત કરીએ ભાવનગરની તો સરકારી હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં ફરી પંખો પડ્યો। હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડવાની ઘટના। ગઈકાલે પંખો પડતા મહિલાની ઈજા પહોંચી હતી। આજે ફરીથી અન્ય વ્યક્તિ પર પંખો પડ્યો। 1 વર્ષ પહેલા જ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓ અસુરક્ષિત। પંખા પડવાની ઘટનાથી તંત્રની સામે લોકોમાં ભારે રોષ। તો ફરી એકવાર પંખો પડ્યો છે હોસ્પિટલમાં। વ્યક્તિની ઈજા પહોંચી। આની પહેલા એક મહિલા પર પંખો પડ્યો હતો, તેને પણ ઈજા પહોંચી હતી। 1 વર્ષ પહેલા જ જે હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે હોસ્પિટલની આ કથળતી સ્થિતિ જોવા મળી રહી છે। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓ અસુરક્ષિત। ઉપરથી પંખો પડ્યો, મારો છોકરો બેઠો બેઠો ના લેતો હતો ને એકદમ ઈ ઝટકી ઊભો થઈ ગયો। એમ કે ઈજા પહોંચવામાં આવી છે કે શું? નહીં, ઈજા તો નથી આવેલા કાંઈ। શું કહેશો? શું કહેશો? હજી કાલ પંખો પડવામાં આવ્યો કાલ હતો। પંખોથી પડ્યો થોડા બેનની માથે, આ પાછા બીજા દર્દી માથે પડ્યો તો એની શું થાય એમ આગળ બધું આવી એમ કે સરકારી જાનમાં રાખવું પડે ને બધું લોકોને। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે જતા હોય પરંતુ ત્યાં જ તેમની ઈજા પહોંચતી હોય તેવી ઘટના સામે આવી। આની પહેલા પણ એક મહિલા પર પંખો પડ્યો હતો, હવે ફરી એકવાર બીજા એક વ્યક્તિ ઉપર પંખો પડ્યો છે। તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે। તંત્રએ કોઈ નિવેદન આપ્યું? આ સુરક્ષા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા કે નહીં? બિલકુલ ભાવિકા, જો વાત કરીએ તો 24 કલાકમાં ફરી એક વખત મહુવાની જે સરકારી હોસ્પિટલ છે તે ફરી વખત કહી શકાય કે વિવાદમાં આવી છે। પંખો પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે। ગઈકાલે કહી શકાય કે એક મહિલા ઉપર જે છે તે પંખો પડ્યો હતો અને આંખમાં જે છે તે ઈજાઓ થઈ હતી। તો ફરી એક વખત 24 કલાકમાં જ ફરી એક વખત જે પંખો પડવાની ઘટના છે તે સામે આવી છે, પરંતુ હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સેફટીને લઈને કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। એટલે કે અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની બૂ છે તે અહીંયા જોવા મળી રહી છે। બીજી તરફ તંત્ર તરફથી એક પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે આ મામલે સામે નથી આવી। તેની સાથે અનેક જે સવાલો છે તે ઉઠી રહ્યા છે। ભાવિકા જી કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી બદલ। તો ગઈકાલનો જે વિડીયો જુઓ કે પંખો છે તે મહિલા ઉપર પડ્યો હતો, તેની ઈજા પહોંચી હતી અને આજનો પણ વિડીયો જોઈ લો। આજે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। એકવાર દર્દીની ઈજા પહોંચી છતાં પણ કોઈ જ પ્રકારની તકેદારી ન રાખવામાં આવી અને ફરી એકવાર બીજા એક દર્દીને આ જ પ્રકારે પંખો પડવાથી ઈજા પહોંચી। તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી રહી છે। વિચાર તો કરો, જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા હોય છે ત્યાં જ આ પ્રકારે તેમને ઈજા પહોંચતી હોય છે અને આ તંત્રની બેદરકારીનો ભોગ સામાન્ય પ્રજા બનતી જોવા મળે છે। 1 જ વર્ષ પહેલા જે હોસ્પિટલનું લોકાર્પણ થયું છે તેની આ પ્રકારની સ્થિતિ એટલે કે ચોક્કસપણે આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે, કોઈ પ્રકારની તકેદારી રાખવામાં નહીં આવી હોય। પરંતુ હવે સવાલ કે આ દર્દીઓ કોના ભરોસે?